આ વિડીયોમાં આપણે સમવર્ધના મધરસન શેરના વિશે વાત કરીશું અને જાણીશું કે આને કયા લેવલે આપણે ખરીદવા જોઈએ। આ એક મલ્ટીબેગર તમને સારું રિટર્ન પણ લોંગ ટર્મમાં આપી શકે છે। તો ચાલો મારી સાથે એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈએ અને એનું સપોર્ટ લેવલ કયા છે અને એના ટાર્ગેટ શું હોઈ શકે એ બધું જ આપણે ડિસ્કસ કરીએ। જેમ કે આપણે સુઝલોન શેર 7 રૂપિયાથી ડિસ્કસ કરીને એમાં 70નો ટાર્ગેટ અચીવ કરી શક્યા। એવી રીતના આમાં પણ એક લોંગ ટર્મમાં કેવી રીતના સારો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે એ બધું જ એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને આપણે જોઈ લઈએ। તો ચાલો એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈએ। તો મિત્રો આપણે મધરસન શેરના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને આ એનો ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે। તો સૌથી પહેલાં તમે જોશો કે અહીંયા આ શેર કન્સોલિડેટ થઈ રહ્યો છે, જે અત્યારે નથી ઉપરની સાઈડ જતો કે નથી નીચેની સાઈડ જતો। જો અહીંયા કન્સોલિડેટ થઈ રહ્યો છે તો હવે તમારે આમાં શું કરવાનું રહેશે। સૌથી પહેલાં તો આમાં જ્યારે પણ આ બ્રેકઆઉટ આપશે, જે આનું બ્રેકઆઉટ લેવલ છે 175 રૂપિયા 35 પૈસા, અને જો આનો આ સપોર્ટ કેવી રીતના અહીંયા વર્ક કર્યો હતો, કારણ કે જો અહીંયા એક આનો સપોર્ટ હતો, એ આને પાછો ત્યાંથી સપોર્ટ લઈને ડેલી ટાઈમ ફ્રેમમાં આ જે સપોર્ટ હતો ત્યાંથી પાછો ફરી અહીંયા સપોર્ટ લઈને ડેલી ટાઈમ ફ્રેમમાં સારી રીતના એક સપોર્ટને રિસ્પેક્ટ આપે છે 3 વાર। ત્રીજી વાર અહીંયા પણ છે, એટલે 1 2 અને 3 વાર અહીંયા 160 રૂપિયા 158 રૂપિયાથી જઈને ડાયરેક્ટ બાઉન્સ બેક થાય છે અને 175 રૂપિયા આજુબાજુ આ શેર ટ્રેડ કરે છે। તો હવે તમારે શું કરવાનું રહેશે કે જ્યારે પણ આ શેરમાં 175 રૂપિયાથી બ્રેકઆઉટ મળે ત્યારે આને તમે આમાંથી જે એન્ટ્રી કરવા માંગે છે ફ્રેશ, એ લોકો અહીંયા ફ્રેશ એન્ટ્રી કરી શકે છે। અને સેકન્ડ કે જ્યારે પણ આ શેર તમને 158થી જો બ્રેકડાઉન આપશે તો તમને આમાં 143ના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે, જે આનો એક સારો સપોર્ટ લેવલ પણ છે। તો હવે વીકલી ચાર્ટમાં પણ જોઈ લઈએ। તો જો વીકલી ચાર્ટમાં જે આનો સપોર્ટ લેવલ છે એ 143નો છે, તો એ આનો એક સારો અને મજબૂત સપોર્ટ છે। જેમ કે તમને આમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો આ 143 145 આજુબાજુ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકો છો, આ લેવલે નજર રાખી શકો છો। અને જોવા જઈએ તો આવી રીતના અહીંયા એક ફ્લેગ પેટર્ન આમાં બની રહ્યું છે વીકલી ચાર્ટમાં। હું તમને અત્યારે અહીંયા ડ્રો કરીને બતાવું છું। જો આ એનો જે છે એક અહીંયા આ અને અહીંયાથી જો આવી રીતના ફ્લેગ બની રહ્યો છે, તો અહીંયાથી તમને આ પોલ આનો છે અને આ ફ્લેગ છે। જ્યારે પણ આ શેર 178ની ઉપર બ્રેકઆઉટ આપીને સસ્ટેન થશે, ત્યાં 1-2 વીક ટ્રેડ થશે, તો તમને આમાં એક સારો ટાર્ગેટ જોવા મળી શકે છે, જે છે એનો 215। અને મંથલી ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ એકવાર આપણે। જેમ કે આનો આ મંથલી ટાઈમ ફ્રેમ છે, અહીંયા હજુ તમને એક સારી વીક કેન્ડલ બતાવતી હશે, અને જો આને 218ની ઉપર જ્યારે આ શેર બ્રેકઆઉટ આપીને નીકળશે તો આમાં તમને પૈસા ડબલ પણ કરી શકશે, 2 ગણા પણ કરી શકશે। એનામાં આટલું પોટેન્શિયલ છે અને તમે આમાં લોંગ ટર્મ માટે સારી રીતના ઇન્વેસ્ટ કરીને મૂકી શકો છો। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। અને તમે કયા શેરના બારામાં જાણવા માંગો છો એનાલિસિસ, એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો। મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં।